ભરૂચ લોકસભા બેઠક આ વર્ષે રાજ્યભર સહિત ભારતભરમાં હોટ ચર્ચાના કેન્દ્ર પર રહી છે। ત્યારે ચૂંટણી તારીખ ઘેરૈયાઓ ગીત સંગીત સાથે આદિવાસી બોલીમાં ત્રિકમ મારી ગયે 3 વર્ષ થયા રે મનસુખ પણ રોડ ના બન્યો કહી ગીતના અંદાજમાં વિકાસની વરવી વાસ્તવિકતાને છતી કરતો વિડીયો બનાવીને મૂકતા જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। ભરૂચ લોકસભાની ચૂંટણી ભાજપ અને આપના આદિવાસી ઉમેદવારો વચ્ચે આદિવાસી પ્રજામાં જ અનોખી બની રહી હોય તેમ રોજ વાયરલ થતા વિડીયો પરથી લાગી રહ્યું છે। ભરૂચ લોકસભાની ચૂંટણી આમ તો ગુજરાત નહીં પરંતુ ભારતભરમાં હોટ ચર્ચાના સ્થાન પર રહી છે। તેવામાં જ બંને ઉમેદવાર આદિવાસી સમાજના હોય આ બેઠક વધુ રસપ્રદ બની છે। તેવામાં હાલમાં જ હોળી ધૂળેટીનો પર્વ ગયું છે। આદિવાસીઓમાં દિવાળી કરતા પણ હોળી પર્વનો વિશેષ મહત્વ રહેલ છે। ત્યારે હોળી ધૂળેટીના પર્વ પર ઘેરૈયા બનેલા આદિવાસીઓ આદિવાસી બોલીમાં ગાયેલું ગીત ખૂબ જ વાયરલ થવા સાથે લોકસભા ચૂંટણી વચ્ચે લોકોને અનોખું મનોરંજન પણ પીરસી રહ્યા છે। ગામ છે નેત્રંગ તાલુકાના કોલીવાડા, જ્યાં ભાજપના 6 ટર્મના સાંસદ અને 7મી વખત ભાજપના ઉમેદવાર 3 વર્ષ પહેલા ત્રિકમ મારી એક રસ્તાનું ખાતમુહૂર્ત કરી ગયા હતા। જોકે તે બાદ રસ્તો જ નહીં બનતા ઘેરૈયા આદિવાસીઓએ હાથમાં ગુજરી વગાડી મનસુખભાઈ વસાવાને જબરે યાદ કરતે યે વેલા આવાજ રે ગીત ગાઈ સાદ આપ્યો છે। વાયરલ થઈ રહેલ આદિવાસી ઘેરૈયા મનસુખ વસાવાના ત્રિકમ મારી રે ગયા 3 વર વીતી જ્યા રોડ ના બન્યા રે મનસુખ ગાય જબરે યાદ કરતે યે વાલા અવાજ રે નું કહેણ કહી વિકાસની વરવી વાસ્તવિકતાને છતી કરતો નજરે પડી રહ્યો છે। ચિતન વરે વયે મન ના બનાર મનસો આજ છવાજ મનસો ચિતન વરે વયે મનસો રોડ ના બનાર મનસો બાપા કે ના મનસો જબરે યાદ કરતે મનસો વલા આવજાર